I hope my screen is visible. Okay. આપણે લાસ્ટ લેક્ચરમાં યુનિટ 4 કમ્પ્લીટ થઈ ગયું હતું, બરાબર? ચેપ્ટર નંબર 4 કમ્પ્લીટ થઈ ગયું હતું. આજે આપણે ચેપ્ટર નંબર 5 પ્રોસેસ ડેટા ટ્રાન્સમિશન સ્ટાન્ડર્ડ્સ એન્ડ બસીસ. આજે આપણે આ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ. પ્રોસેસ ડેટા ટ્રાન્સમિશન સ્ટાન્ડર્ડ્સ એન્ડ બસીસ. હવે આપણે સબ્જેક્ટ ભણીએ છીએ ટેલિમેટ્રી સિસ્ટમ્સ. એમાં આપણે બેઝિકલી શું શીખવાનું છે કે જે ઇન્ડસ્ટ્રીની અંદર જે અલગ અલગ પ્રોસેસીસ જે કંઈ બી ચાલે છે, જે પ્લાન્ટમાં ચાલે છે, બરાબર, તો એ બધા પ્લાન્ટના જે પેરામીટર્સનો ડેટા છે, ઇન્ફોર્મેશન છે, એ બધું તમારે ક્યાં પહોંચાડવાનું છે? કંટ્રોલ રૂમમાં, બરાબર. તો આપણે એના માટે જે કમ્યુનિકેશન સિસ્ટમ છે, જેને તમે કહો છો ટેલિમેટ્રી સિસ્ટમ, બરાબર, મેઝરમેન્ટ એટ અ ડિસ્ટન્સ. તો હવે આ જે ડેટા ટ્રાન્સમિશન છે એના અમુક સ્ટાન્ડર્ડ્સ સેટ કરેલા છે, બરાબર. એના માટે શું ફિક્સ કરેલા છે? અમુક સ્ટાન્ડર્ડ્સ. જે સ્ટાન્ડર્ડ્સ ઓર પ્રોટોકોલ્સના હિસાબે તમારું જે ડેટા ટ્રાન્સમિશનની આખી સિસ્ટમ છે એ વર્ક કરે છે, બરાબર. તો આપણે આ ચેપ્ટરમાં એ જ શીખવાનું છે, પ્રોસેસ ડેટા ટ્રાન્સમિશન સ્ટાન્ડર્ડ્સ એન્ડ બસીસ, બરાબર. બસ એટલે કમ્યુનિકેશનની જ્યારે આપણે વાત કરીએ ત્યારે બસ ઇઝ અ પાથ. એમ કહી શકાય કે બસ ઇઝ અ કાઇન્ડ ઓફ પાથ જે તમને ડેટા ટ્રાન્સમિશન કરાવે છે, બરાબર. સો આ ચેપ્ટરમાં એક જસ્ટ તમને એક ઓવરવ્યૂ આપી દઉં કે આપણે કયા કયા ટોપિક્સ કવર કરશું. પહેલા આપણે મોડ્સ ઓફ ટ્રાન્સમિશન સમજશું. આગળ હું સમજાવું એમાં શું આવે છે. પછી આપણે ટ્રાન્સમિશન મીડિયા, અલગ અલગ જે ટ્રાન્સમિશન મીડિયા આવે છે એના વિશે આપણે થોડુંક ભણશું, જેનું બેઝિક આપણે કવર કરી લીધું છે યુનિટ 2માં. ચેપ્ટર નંબર 2 જે હતું ન્યુમેટિક ઇલેક્ટ્રિક એન્ડ હાઇડ્રોલિક ટેલિમેટ્રી, જેમાં આપણે ઇલેક્ટ્રિક ટેલિમેટ્રીમાં અલગ અલગ પ્રકારની જે મીડિયા છે, વાયર્ડ ઓર વાયરલેસ, જેમાં આપણે ટ્વિસ્ટેડ પેર કેબલ, કોએક્સિયલ કેબલ, ફાઇબર ઓપ્ટિક કેબલ, આ બધા વિશે સમજાતા. યાદ છે? યુનિટ 2માં આપણે આ બધું ભણી ગયા છે. એનું જ થોડુંક જસ્ટ બેઝિક એમાં કવર કરવાનું છે. જેના પછી આપણે સિરિયલ ટ્રાન્સમિશનના ટાઈપ્સ, પછી આપણે પેરેલલ ટ્રાન્સમિશન શું છે એ સમજશું. એન્ડ એના પછી આપણે જે ડિફરન્ટ ટાઈપ ઓફ બસીસ જે છે, જે મેં તમને કીધું સ્ટાન્ડર્ડ બસીસ જે છે, ફાઉન્ડેશન ફિલ્ડ બસ, પ્રોફિબસ એન્ડ હાર્ટ પ્રોટોકોલ, બરાબર. આપણે આટલું આ ચેપ્ટરમાં કવર કરવાનું છે. આ જસ્ટ એક ઓવરવ્યૂ હતો આખા ચેપ્ટરનો. હવે આપણે સ્ટાર્ટ કરીએ વિથ અવર ફર્સ્ટ ટોપિક, ટ્રાન્સમિશન મોડ. ટ્રાન્સમિશન મોડ એટલે શું? તો ટ્રાન્સમિશન મોડ જે છે એ તમને શું ડિફાઇન કરે છે? ઇટ ડિફાઇન્સ ધ ડાયરેક્શન ઓફ સિગ્નલ ફ્લો બિટવીન ટુ linked devices. Transmission mode is used to define the direction of signal flow between two linked devices. બે devices છે જેને તમે લિંક કરેલા છે, મતલબ જેને તમે જોડેલા છે, આઈધર વાયર્ડ ઓર વાયરલેસ, બરાબર. બટ એ બંને ડિવાઇસ જે છે કમ્યુનિકેટ કરવા માટે કેપેબલ છે. તો એવા બે ડિવાઇસ જે છે જેને તમે લિંક કરેલા છે એની વચ્ચે સિગ્નલ ફ્લોની ડાયરેક્શન શું હશે એ તમને ક્યાંથી જાણવા મળે છે? ઇન ધ ટ્રાન્સમિશન મોડ. ઓકે, સો there are three types of transmission modes: simplex mode, half duplex mode and full duplex. Simplex, half duplex and full duplex, આ ત્રણ ટ્રાન્સમિશન મોડ છે. ટ્રાન્સમિશન મોડ થી તમને શું ખબર પડે છે? સિગ્નલ ફ્લોની ડાયરેક્શન. ઓકે,
સૌથી પહેલા આપણે જોઈએ સિમ્પ્લેક્સ મોડ. સિમ્પ્લેક્સ મોડમાં શું આવે છે એ જોઈએ. નીચે એક ડાયગ્રામ આપેલું છે. સાવ સિમ્પલ એક્ઝામ્પલ લીધું છે કે આપણી પાસે બે કમ્પ્યુટર્સ છે, બે સિસ્ટમ છે જે લિંક કરેલા છે, આઈધર વાયર્ડ ઓર વાયરલેસ. બરાબર. તો હવે આમાં તમે જે એરો દેખાય છે, ઓકે, સિમ્પ્લેક્સ મતલબ તમારું જે ટ્રાન્સમિશન છે ઇટ વિલ બી યુનિડિરેક્શનલ. સપોઝ ધીસ ઇઝ સ્ટેશન નંબર A એન્ડ ધીસ ઇઝ સ્ટેશન નંબર B. તો હંમેશા ડેટા જે છે એ સ્ટેશન A થી B માં જ જશે. બરાબર. રિવર્સ ડેટા નહીં આવે. એક સ્ટેશનથી એક સ્ટેશન ટ્રાન્સમિટ કરશે અને બીજું સ્ટેશન રિસીવ કરશે. આ એનું કેરેક્ટરિસ્ટિક છે કે ભાઈ સિમ્પ્લેક્સ મોડ જે છે ઇટ ફંક્શન્સ એ યુનિડિરેક્શનલ ડેટા ટ્રાન્સમિટ માટે નામ આપવામાં આવેલું છે. હિયર ધ કમ્યુનિકેશન ઇઝ યુનિડિરેક્શનલ. બરાબર. One station can send the data and another station can only receive. આનું સિમ્પલેસ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ તો રેડિયો. આપણે જે રેડિયો સાંભળીએ છીએ એમાં કેવું થાય છે કે રેડિયોનું જે સ્ટેશન છે ત્યાંથી એ જે કંઈ બી પ્રોગ્રામ છે એ લોકો બ્રોડકાસ્ટ કરે છે. બરાબર. એ જે કંઈ બી પ્રોગ્રામ છે એ લોકો બ્રોડકાસ્ટ કરે છે અને સામે રિસીવ કરે છે. બરાબર. સામે જે લોકો રિસીવ કરે છે. તો આમાં શું છે, આપણે એને સામે જવાબ નથી આપી શકતા થ્રુ ધ સેમ ચેનલ. બરાબર. તો આમાં કેવું થયું, વન વે કમ્યુનિકેશન થયું. એક સ્ટેશન ટ્રાન્સમિટ કરે અને બીજું સ્ટેશન રિસીવ કરે. સિમિલરલી કીબોર્ડ એન્ડ મોનિટર છે, તો કીબોર્ડ જે છે એ ખાલી એને તમે જે કંઈ બી તમે એમાં ટાઈપ કરો એ ડાયરેક્ટલી જે સીપીયુ છે એને ડેટા જાય છે. તમે જે કંઈ બી કી એમાં પ્રેસ કરો છો. બરાબર. એનું તમને સામે એ તમને કંઈ બતાવી શકતું નથી. ઓકે. સો આ જે છે એકદમ કોમન એક્ઝામ્પલ્સ છે સિમ્પ્લેક્સ મોડના. સિમ્પ્લેક્સ મોડ સમજાણું? ડ્રોપ અ યસ ઓર નો ઇન ધ ચેટ બોક્સ. સતીશ? ઓકે. સતીશ, આપણે ચેપ્ટર નંબર 5 સ્ટાર્ટ કરેલું છે. પ્રોસેસ ડેટા ટ્રાન્સમિશન સ્ટાન્ડર્ડ્સ એન્ડ બસીસ. ઓકે. જેમાં આપણે પ્રોસેસ જે કંઈ બી તમારી ચાલે છે એનો જે ડેટા છે, એની જે ઇન્ફોર્મેશન છે, તમે જે કંઈ બી પેરામીટર્સ મેજર કરો છો એ બધાની જે ઇન્ફોર્મેશન છે એને તમે કઈ રીતના ટ્રાન્સમિટ કરો છો, એના સ્ટાન્ડર્ડ્સ ડિફાઇન જે કરેલા છે એ આપણે આ ચેપ્ટરમાં ભણવાના છે. ટ્રાન્સમિશનના જે સ્ટાન્ડર્ડ્સ છે એ આપણે આ ચેપ્ટરમાં ભણવાના છે. બરાબર. ફર્સ્ટ ઓફ ઓલ આપણો ટોપિક છે મોડ્સ ઓફ ટ્રાન્સમિશન. મોડ્સ ઓફ ટ્રાન્સમિશન. મોડ ઓફ ટ્રાન્સમિશનનો મતલબ શું થાય? એનાથી આ જે વર્ડ છે તમને શું ખબર પડે છે કે ઇટ ઇઝ યુઝ ટુ ડિફાઇન ધ ડાયરેક્શન ઓફ સિગ્નલ ફ્લો. મારી પાસે કોઈ પણ બે સિસ્ટમ છે જેને મેં જોડેલી છે, લિંક કરેલી છે, આઈધર વાયર્ડ ઓર વાયરલેસ. તો એમાં કઈ ડાયરેક્શનમાં સિગ્નલ જાય છે એ મને ક્યાંથી ખબર પડશે? એના ટ્રાન્સમિશન મોડ ઉપરથી. બરાબર. મેં કોઈ પણ બે સિસ્ટમને કનેક્ટ કરેલી છે અને એમાં ડેટા જે છે એ કઈ ડાયરેક્શનમાં ટ્રાવેલ કરે છે એ ક્યાંથી ખબર પડે છે? એના ટ્રાન્સમિશન મોડ ઉપરથી. આ વસ્તુ સમજાણી સતીશ? ટ્રાન્સમિશન મોડથી આપણને શું ખબર પડે છે? ડેટા કઈ ડાયરેક્શનમાં તમારું જે છે એ ટ્રાન્સમિટ થાય છે, ટ્રાવેલ કરે છે. બરાબર. બરાબર. તેમાં સૌથી પહેલો મોડ છે સિમ્પ્લેક્સ મોડ. દેર આર ટોટલ 3 મોડ: સિમ્પ્લેક્સ, હાફ ડુપ્લેક્સ એન્ડ ફૂલ ડુપ્લેક્સ. તેમાંથી જે ફર્સ્ટ મોડ છે સિમ્પ્લેક્સ મોડ. સિમ્પ્લેક્સ મોડમાં શું આવે છે કે સિમ્પ્લેક્સ મોડ ક્યારે કહેવામાં આવે છે? જ્યારે ડેટા જે છે એ યુનિડિરેક્શનલ હોય છે. સોરી, કમ્યુનિકેશન જે છે એ યુનિડિરેક્શનલ હોય છે. તમારો જે ડેટા છે એ એક જ ડાયરેક્શનમાં પાસ થાય છે.
તો આપણે અહીં એક એક્ઝામ્પલ આપેલું છે, આપણી પાસે બે સ્ટેશન છે. સપોઝ ધીસ ઇઝ સ્ટેશન નંબર 1 અને આ છે સ્ટેશન નંબર 2. તો તમારું ડેટા ટ્રાન્સમિશન જે છે એ ખાલી A to B જ જશે. A સ્ટેશન થી B સ્ટેશન જ જશે. B to A પાછો રિટર્ન નહીં આવે. આનું એક એક્ઝામ્પલ જોઈએ તો આપણે જે રેડિયો સાંભળીએ છીએ બરાબર, તો એમાં જે રેડિયો સ્ટેશન જે છે ત્યાંથી જે કંઈ બી એ લોકો ઇન્ફોર્મેશન હોય કે વોટેવર જે બી પ્રોગ્રામ એ લોકો બ્રોડકાસ્ટ કરે છે એ લોકો ખાલી ટ્રાન્સમિટ કરી શકે છે, રિસીવ નથી કરતા. આપણે એ લોકોને સામે જવાબ નથી આપી શકતા. આપણે જ્યારે રેડિયો સાંભળીએ છીએ તો આપણે કંઈ સામે એ લોકોને રિપ્લાય નથી આપતા, બરાબર. વી ઓનલી રિસીવ, દે ઓનલી સેન્ડ. આને કહેવાય સિમ્પ્લેક્સ મોડ. એક સ્ટેશન ટ્રાન્સમિટ કરતું હોય, બીજું સ્ટેશન રિસીવ કરતું હોય. એની સામેને રિસ્પોન્સમાં બીજું ડેટા મળતો હોય નહીં. સો સિમ્પ્લેક્સ મોડ કોને કહેવાય? જ્યારે કમ્યુનિકેશન યુનિડિરેક્શનલ હોય, એક જ ડાયરેક્શનમાં ડેટા જે છે ટ્રાન્સમિટ થતો હોય, એને કહેવાય સિમ્પ્લેક્સ મોડ. હવે ક્લિયર સતીશ? ઓકે. સેકન્ડ મોડ છે હાફ ડુપ્લેક્સ. હાફ ડુપ્લેક્સ એટલે શું કે ડેટા જે છે એ બાય ડિરેક્શનલ ટ્રાવેલ કરી શકે છે. ટ્રાન્સમિશન બાય ડિરેક્શનલ હોય, બટ નોટ એટ ધ સેમ ટાઈમ. એક્ઝામ્પલ માટે આપણી પાસે અહીંયા બે સ્ટેશન છે. ઓકે, આ સ્ટેશન ટ્રાન્સમિટ કરે છે ડેટા, ત્યારે સામેનું સ્ટેશન જે છે એ રિસીવ કરે છે. હવે સપોઝ આ સ્ટેશનને જ્યારે કોઈ ડેટા સેન્ડ કરવો છે સ્ટેશન નંબર 1 ને, ત્યારે એને સેન્ડ કરી શકે છે, બટ નોટ એટ ધ સેમ ટાઈમ. જ્યારે એક સ્ટેશન ડેટા ટ્રાન્સમિટ કરતો હોય ત્યારે બીજું રિસીવ જ કરી શકે છે. એ એટ ધેટ સેમ ટાઈમ સામે ડેટા મોકલી શકતો નથી. ઓકે, આને કહેવાય હાફ ડુપ્લેક્સ. બાય ડિરેક્શનલ ડેટા ટ્રાન્સફર પોસિબલ, બટ નોટ એટ ધ સેમ ટાઈમ. આનું સિમ્પલેસ્ટ એક્ઝામ્પલ છે વોકી ટોકી. જે વોકી ટોકી જે યુઝ થતું, તમે કદાચ મૂવીઝમાં, અધરવાઇઝ તમે કદાચ કોઈ ઇન્ડસ્ટ્રી વિઝિટ કરેલી હોય તો ત્યાં આ ટાઈપના વોકી ટોકી યુઝ થતા હોય છે, જેમાં એ લોકો જ્યારે કોઈ પર્સનને કંઈ કમ્યુનિકેટ કરવાનું હોય કોઈ વસ્તુ, ત્યારે એ શું કરશે, એમાં પોતાનો મેસેજ જે છે એ પાસ કરશે, બોલશે એમાં, અને એનો મેસેજ જે છે એ પાસ થશે. પછી સામેવાળું જે રિસીવિંગ પાર્ટી હશે એ શું કરશે, એનો પહેલા મેસેજ પૂરો થશે અને એના પછી જ એને જવાબ આપશે. એટ ધ સેમ ટાઈમ એને જવાબ આપી શકે નહીં. આને કહેવાય હાફ ડુપ્લેક્સ. બંને સ્ટેશન ડેટા ટ્રાન્સમિટ અને રિસીવ કરી શકે છે, બટ નોટ એટ ધ સેમ ટાઈમ. જ્યારે એક સ્ટેશન ડેટા ટ્રાન્સમિટ કરે છે ત્યારે બીજું સ્ટેશન ડેટા રિસીવ જ કરશે. જ્યારે એને ટ્રાન્સમિટ કરવું હશે ત્યારે સામેવાળા સ્ટેશન જ્યારે ટ્રાન્સમિટ કરવાનું ખતમ કરશે ત્યારે રિસીવિંગ સ્ટેશન એની સામે કોઈ એને ડેટા મોકલશે. આને કહેવાય હાફ ડુપ્લેક્સ. ક્લિયર? ઓકે, સો આપણે પહેલા કર્યું સિમ્પ્લેક્સ, દેન હાફ ડુપ્લેક્સ. હવે ફૂલ ડુપ્લેક્સ તમે કહી શકો એમાં શું આવતું હશે? કેન યુ ગેસ? સિમ્પ્લેક્સમાં યુનિડિરેક્શનલ, હાફ ડુપ્લેક્સમાં બાય ડિરેક્શનલ ટ્રાન્સમિશન, બટ નોટ એટ ધ સેમ ટાઈમ. તો ફૂલ ડુપ્લેક્સમાં શું હશે? વિચારો. દેવાંગ? હા, તમારી વાત સાચી, બટ કઈ રીતના? સી, હાફ ડુપ્લેક્સમાં શું થતું હતું કે તમે ડેટા બંને ડાયરેક્શનમાં ટ્રાન્સમિટ અને રિસીવ કરી શકો છો, બટ જ્યારે એક સ્ટેશન ટ્રાન્સમિટ કરતું હોય ત્યારે બીજું સ્ટેશન સામે ટ્રાન્સમિટ ના કરી શકે અને ત્યારે રિસીવ કરવું પડે, બરાબર. જ્યારે હવે ફૂલ ડુપ્લેક્સમાં શું થશે કે બંને સ્ટેશન જે છે એ એટ ધ સેમ ટાઈમ ડેટા ટ્રાન્સમિટ અને રિસીવ કરી શકે. એને કહેવાય ફૂલ ડુપ્લેક્સ મોડ ઓફ ટ્રાન્સમિશન. બંને સ્ટેશન જે છે એ એટ ધ સેમ ટાઈમ ડેટા ટ્રાન્સમિટ અને રિસીવ કરી શકે. એને કહેવાય છે ફૂલ ડુપ્લેક્સ મોડ. ઓકે, ક્લિયર?
હા, સી દેવાંગ, રિસીવ એન્ડ ટ્રાન્સમિટ બંને થાય છે એમાં ના નથી. એવું તો હાફ ડુપ્લેક્સમાં પણ થાય છે, પણ ડિફરન્સ ક્યાં છે કે હાફ ડુપ્લેક્સમાં જ્યારે એક સ્ટેશન ટ્રાન્સમિટ કરતું હોય ત્યારે બીજું સ્ટેશન એને સામે ટ્રાન્સમિટ કરી શકે નહીં, ત્યારે એને રિસીવ જ કરવાનું રહે, બરાબર. જ્યારે કે ફૂલ ડુપ્લેક્સમાં બંને સ્ટેશન એકી સાથે એટ ધ સેમ ટાઈમ ડેટા ટ્રાન્સમિટ પણ કરી શકે છે અને રિસીવ પણ કરી શકે છે, બરાબર. આનું બેસ્ટ એક્ઝામ્પલ જોઈએ તો ટેલિફોન સિસ્ટમ. આપણે જ્યારે મોબાઈલમાં વાત કરતા હોય ત્યારે એવું તો નથી ને કે તમે બોલતા હો ત્યારે સામેવાળો માણસ જે છે એ કંઈ ના બોલી શકે, જેવું વોકી ટોકીમાં થાય છે, બરાબર. એમાં તમે બંને એકી સાથે બોલી શકો છો. તો આને કહેવાય છે ફૂલ ડુપ્લેક્સ મોડ ઓફ ટ્રાન્સમિશન. 3 મોડ ક્લિયર થઈ ગયા? ઓકે, તો આ હતા ટ્રાન્સમિશનના મોડ્સ. હવે આપણે વાત કરીએ ટ્રાન્સમિશન મીડિયા. મીડિયા એટલે શું? મીડિયા એટલે તમારું જે મીડિયમ, માધ્યમ, જેના થ્રુ તમારો ઇન્ફોર્મેશન, ડેટા કે મેસેજીસ જે છે એ પાસ થાય છે. માધ્યમ જેના થ્રુ તમારો ઇન્ફોર્મેશન જે છે તમે પાસ કરો છો. ઓકે. તો આમાં આપણે આનું ક્લાસિફિકેશન સમજીએ. ગાઈડેડ મીડિયા એન્ડ અનગાઈડેડ મીડિયા. ગાઈડેડ એટલે વાયર્ડ મીડિયા, જેમાં ઇન્ફોર્મેશન ઓર મેસેજ જે છે એને પાસ થવા માટે, સિગ્નલને પાસ થવા માટે એક સ્પેસિફિક પાથ છે. પાથ મતલબ એક ફિઝિકલ વાયર ઓર કેબલ છે, બરાબર. જ્યારે કે અનગાઈડેડ મીડિયા એટલે જે એર થ્રુ જે સિગ્નલ્સ પાસ થતા હોય છે એને કહેવાય છે અનગાઈડેડ મીડિયા. ઓકે, ક્લિયર? એનું ક્લાસિફિકેશન જોઈ લઈએ. તો ગાઈડેડ મીડિયામાં આવે છે ટ્વિસ્ટેડ પેર કેબલ, કોએક્સિયલ કેબલ એન્ડ ફાઇબર ઓપ્ટિક કેબલ. આપણે આ વસ્તુ યુનિટ 2 માં ઓલરેડી ભણી ગયા છે, બરાબર. આ ક્લાસિફિકેશન કંઈ નવું નથી. ટ્વિસ્ટેડ પેર કેબલ, કોએક્સિયલ કેબલ એન્ડ ફાઇબર ઓપ્ટિક કેબલ, આ બધા કેવા છે? ફિઝિકલ વાયર્સ છે, કેબલ્સ છે. દેટ ઇઝ વાય આ કેમાં આવે છે? ગાઈડેડ મીડિયામાં. જ્યારે કે અનગાઈડેડ મીડિયા એટલે તમે એર થ્રુ જ્યારે તમારા સિગ્નલ તમે પાસ કરો છો, રેડિયો વેવ્સ, બરાબર. તો અનગાઈડેડ મીડિયામાં આવે છે રેડિયો વેવ, માઇક્રોવેવ, ઇન્ફ્રારેડ વેવ. ઓકે, ક્લાસિફિકેશન સમજાણું? બરાબર. તો આજના જે ટોપિક કરાવ્યા એમાં કોઈને કઈ ડાઉટ ના હોય તો આપણે આજનું સેશન અહીંયા સુધી રાખીએ. કાલે આપણે ગાઈડેડ મીડિયા એન્ડ અનગાઈડેડ મીડિયામાં થોડુંક વધારે ડીપમાં સમજશું. જો કે આપણે આનું બેઝિક સાવ ક્લિયર કરી જ લીધું છે, અને આ ચેપ્ટરમાં એનો વેઇટેજ એટલો બધો નથી, કારણ કે આપણે આ ચેપ્ટરમાં બીજા જે નવા નવા ટોપિક્સ છે એ આપણે વધારે સરખી રીતના સમજવાના છે, બરાબર. બીકોઝ આ તો બધું આપણે ઓલરેડી કરી લીધું છે કે ટ્વિસ્ટેડ પેર કેબલ શું હોય, કોએક્સિયલ કેબલ શું હોય, ઓપ્ટિકલ ફાઇબર કેબલ શું હોય, એનું કન્સ્ટ્રક્શન કેવું હોય, યાદ છે? યુનિટ 2 માં આપણે આ બધું કરી લીધું છે. ઓકે, તો હવે આપણે ફ્રાઈડેના જે મારો લેક્ચર છે એમાં આપણે ગાઈડેડ મીડિયાથી સ્ટાર્ટ કરશું. ઓકે, આજે કઈ ડાઉટ નથી ને? અને સતીશ, હવેથી ટાઈમે આવતા જાવ લેક્ચરમાં. ઓકે, બરાબર. તો હવે તમે લોકો લોગ આઉટ કરી શકો છો. આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ઓકે, થેન્ક યુ.